રાજકોટ ગ્રામ્ય એલસીબીએ જસદણ વિસ્તારના હડમતિયા ગામની વાડી વિસ્તારમાંથી 6.26 લાખની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 2 દિવસ પહેલા એસએમટીની ટીમે પણ જસદણ વિસ્તારમાંથી મોટો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. હવે જોઈએ જસદણ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રસિક વિસાવડિયાનો એક વિસ્તૃત અહેવાલ. રાજકોટ ગ્રામ્ય એલસીબીને બાતમી મળતાની સાથે વિછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા હડમતિયા ગામની વાડી વિસ્તારના મકાનનો કબજો ભોગવનાર આરોપી મુનાભાઈ જીલુભાઈ ખાચર નામના આરોપીની વાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ 880 નંગ બોટલ તેમજ બિયર ટીન નંગ 1008 એમ કુલ મળીને 6.26 લાખની કિંમતનો દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની અટક કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કામગીરીમાં રાજકોટ એલસીબી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ઓડેદરા, સબ ઇન્સ્પેક્ટર એચસી ગોહિલ, બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જડેજા, અનિલ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ, ધર્મેશ બાવળિયા, રસિક જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, મહેન્દ્રપાલસિંહ ચુડાસમા, ભાવેશ મકવાણા, વિરમ સમૈયા સહિતના લોકો જોડાયા હતા. અને 2 દિવસ પહેલાં એસએમટીની ટીમે પણ જસદણ વિસ્તારમાંથી મોટો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. ત્યારબાદ એલસીબીએ આ દારૂનો જથ્થો કબજે કર્યો છે.